તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં સરકારી ગાડી કુંભમાં લઈ જવાનો મામલો સામે આવ્યો છે। તો દિનેશ બાંભણિયાએ રાજકોટના મેયરનો બચાવ કર્યો છે। પાટીદારની દીકરી હોવાથી મેયરને નિશાન બનાવાયા। બાંભણિયાનું નિવેદન સામે આવ્યું છે। વધુ એક નેતાને વિવાદમાં લાવી કારકિર્દી ખતમ કરવાનો પ્રયાસ કરાયો। દુરુપયોગ થઈ રહ્યો છે ગાડીનો ન થવો જોઈએ। સરકારની કોઈ પણ મિલકતનો દુરુપયોગ કોઈ પણ હોદ્દેદારોએ ન કરવો જોઈએ। એની દંડની જોગવાઈ મુજબ મેયરશ્રીએ દંડ ભરપાઈ કર્યો છે, છતાં પણ રાજકોટના એક જૂથ દ્વારા એમને દુઃખ આપવામાં આવી રહ્યું છે, એટલે કે બદનામ કરવાનું કાવતરું થઈ રહ્યું છે। તે બાબતે મારું બહુ સ્પષ્ટ માનવું છે કે મેં અઠવાડિયા પહેલા કીધું હતું કે પાટીદાર સમાજને રાજનીતિ ખતમ કરવાનું એક કાવતરું ચાલી રહ્યું છે ને એમાં એક આ સિલસિલો યથાવત છે, એમાં એક આજ નામે વધારે ઉમેરાયું છે। કોઈ પણ સરકારી દુરુપયોગની સામે એની દંડની જોગવાઈઓ છે ને મેયરશ્રી દંડ ભરી ચૂક્યા છે, ત્યારે આ વિવાદ પૂરો થવો જોઈએ એવું મારું માનવું છે અને સમાજને આ બાબતે અપીલ છે।